બહુ મોંઘા કલાકાર છે. અમે પછી જ આવી હતી, એનો પ્રેમ જ છે. તમે 4 જાફરાબાદથી ભેંસ લાવો ને 1 કલાક લાવો, હલકા ભાવ છે અમારા. એ માનું કે લાખો ભેંસો લઈ આવતા. મેં પછીનું ભાઈ આમંત્રણ છે, અને મેં પછી ખાલી ફોન કરી જ ન કર્યો તોય કલાકારો આવે, કારણ કે એના કામ એવા બોલે છે. એટલે અલગા ઘર ચલગા ઘર યમુના ના પાણી, બહુ મોટું નામ છે. લાગે છે દેવ ચકલી જેવું, પણ છે દેવ પગલી. ખતરનાક ગીતો ગઈ ચૂક્યો દુનિયામાં, હજી કોઈના મગજમાં ઉતરા જ નથી. દેવ પગલીને કઈ રોક સ્ટાર છે, અલગ પ્રકારના કપડાં પહેરે છે. હા, અલગ પ્રકારના કપડાં પહેરે છે, ખબર ન પડે શું પહેર્યું છે. દેવ પગલીને આપણે સાંભળી રોક સ્ટાર છે. ચકલીમાંથી ચકલીને એવું ઘણું ગાય છે. માટલા માથે માટલું, એવા સારા સારા ગીતો દેવ પગલીને આવી ગયા છે. સંસ્કારની પથારી દેવ પગલી ફેરવી દેશની આપણે સાંભળી સાંભળો પડશે. પહેલા તો આકાભાઈને જબરજસ્ત તાળીઓ છે, બતાવો જોરદાર. એ મને પ્રેમ કરે છે, અદ્ભુત લવ કરે છે, એટલે હજુ અને અમારી બેની જોડી આખા દુનિયાને ખબર છે કે અમે હમણાં ચોર પકડ્યા 2 જણે ભેગા. કલાકાર તો બન્યા, પણ ચોરે પકડતા અમે ચાલુ કર્યું. પણ આજનો દિવસ અનમોલ છે, સોના કરતા મોઘો છે. કેમ કે મૈપતસિંહ બાપુ વૃદ્ધાશ્રમ ચલાવે છે, નાની દીકરીઓને બાળકોને સાચવે છે. સમૂહ લગાનની તૈયારી કરી, ફર્યા નવું બીડું બગડ્યું. અને એકવાર જબરજસ્ત મૈપતસિંહ બાપુ માટે જબરજસ્ત તાળીઓથી બતાવો. અને મારી તો ઈચ્છા એવી છે, ગાયા કરતબ આખા દુનિયાને ખબર છે કે હું મહાદેવનો ભગત છું. જે મૈપતસિંહ બાપુને પ્રેમ કરતા હોય તમામ, કેતનભાઈ છે, અમારા અંદુરથી બધા મિત્રો છે. એક અગત્યની જાહેરાત દેવું ભાઈ, આપણી વચ્ચે કેતનભાઈ ઇનામદાર